આજે વૈશાખ વદ અમાસ અને શનિદેવની જન્મજયંતિ છે। આજના દિવસનું હિન્દુ શાસ્ત્રમાં અનોખું મહત્વ છે। ત્યારે અરવલ્લી મોડાસાના લીંબોઈ ગામે આવેલ શનિદેવના મંદિરે શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર અરવલ્લી જિલ્લા અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ભગવાન શનિદેવના દર્શન માટે ઉમટી પડે છે। દિવસ દરમિયાન શનિદેવનું પૂજન અર્ચન અને તલના તેલથી શનિદેવ દ્વારા અભિષેક કરાય છે, જેમાં શાસ્ત્રોક્ત મુજબ જે રાશિના લોકોને શનિદેવની સાડાસાતી ચાલતી હોય તે લોકો માટે આજનો અમાસ અને શનિ જયંતિના દિવસ ભગવાનને અભિષેક અને પૂજન કરવાથી અનેક કષ્ટ દૂર થાય છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે। દર વર્ષે ભક્તો મુંબઈથી લીંબોઈ શનિદેવના મંદિરે આવે છે અને ફક્ત પિતાંબર પહેરી અપ્રાસમાં રહીને ભગવાનને તેલથી અભિષેક કરે છે। આજના આ શનિ જયંતિ નિમિત્તે આપ સર્વેને અમારા લીંબોઈ ગામ વતીથી શુભ કામનાઓ। દર વર્ષે મુંબઈથી 50 થી 60 જણા જે અમારા શનિ ભક્તો હોય છે એની સંખ્યા તો હું કહી શકતો નથી, પણ આ બહુ અનોરો એક પર્વની જેમ અમે અહીં આવી અને સવારના અભિષેક અને સાંજે અમે મહાઆરતીનું આયોજન અહીંયા કરીએ છીએ અને અમે નહીં પણ અમારા ગામજનો પણ લીંબોઈના ગામજનો આજુબાજુના ગામજનો આવી અને આજનો આ દિવસ પર્વની જેમ અમે સર્વ ઉજવીએ છીએ અને આનો સત અને મહિમા હું મારા મુક્તિ કહેવા નથી માંગતો, પણ અહીંયાના ઘણા એવા દાદાના ચમત્કાર જેઓને ઘણાને કેન્સર અને ઘણાને ઘણી વસ્તુઓ અહીંયા આગળ મટી ગઈ છે। આપ સર્વને મારો નમ્ર વિનંતી કે ભગવાન પાસે એકવાર અહીં આવીને પોતાનું શીશ નમાવી અને આપના મનની મનોકામના પૂરી કરવા માટે અહીં આવીને એકવાર એમને તેલ ચડાવજો। ખરેખર દાદા આપ સર્વની મનોકામના પૂરી કરશે અને આવનાર શનિ જયંતિ હોય કે આવનાર પાઠ ઉત્સવ હોય કે અમારે અહીંયાની શનિ જયંતિ જે પણ છે, આપ સર્વેને મારા નમ્ર વિનંતી આવી મોટી સંખ્યામાં અહીં આવી અને દાદા સામે શીશ નમાવીને આપની જે પણ મનોકામના છે એ આપ સર્વે પૂરી કરશો। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।